બકાસુર નામનો મહાકાય રાક્ષસ આવે છે તે પૂતનાને બકાસુરનો નાનો ભાઈ છે ગોપ બાળકોને આવી પ્રસન્ન ચિત્તે રમતો અગાસુરને વનમાં દેખાયો છે પગ એટલે પાપ અને પાપનો કુલ સમાસો હતો અગાસુર દેખીથી ન ખવાયું પોતાની બેનને ભાઈના મારનારનો વેર લેવા તેને કંસે મોકલ્યો હતો વનમાં આવ્યો એક યોજન જેટલા વિસ્તારનું વિકરાળ અજગર જેવું મોટું શરીર ધારણ કર્યું છે પાપીએ પશુસરે મોઢું ઉગાડ્યું બાળકોને એમ કહ્યું ગોવાળોને કે આ મોટી ગુફા છે ગુફા જેવું દેખાતા કૃષ્ણ રામ બધા ગોવાળો અંદર ચાલી ગયા રમતા રમતા ગોપ બાળકો ત્યાં આવ્યા તેમણે પરતની મોટી ગુફામાં જઈને ગુફામાં બેસવાની ઈચ્છા કન્યા ચાલને આપણે ગુસ્સામાં બેસીએ સર ગરબા નીકળ્યા ગુફામાં ગયા ઠાકોરજીને જોતા અજગરે મોઢું બંધ કર્યું કનૈયાને બાળ ગોપાલ સાથે તાળીઓ પાડતા હસતા હસતા અરે કનૈયા અમારો જીવ મુંજાય છે અગાસુરે પોતાનું મોઢું બંધ કર્યું ને એટલે અગાસુરે કંસે મોકલ્યો તો કૃષ્ણના પાણ હરવા શક્તિમાં વિશ્વાસ હતો પણ કંસને ક્યાં ખબર હતી આકાશમાં ઉભો રહી અગાસુર પરાક્રમ જોતો જે બન્યું તે જોયું પણ સંતોષ પામી કંસ પોતાને ઘેર ગયો અને ભગવાનને ખબર પડી કે મામા પરાક્રમ જોવા આવ્યા હતા હવે જતા રહ્યા છે ભગવાને પોતાના સખા વાસના ઉદ્ધાર કરવાનો વિચાર કર્યો તેમણે પોતાનું શરીર વધારવા માંડ્યું અગાસુરનો આંખો નીકળી ગઈ માથા પછાડવા લાગ્યો પૂછડા પછાડવા લાગ્યો બ્રહ્મરુંદમાંથી પાન નીકળી ગયો વરસાદનું મોઢું પડું થઈ ગયું અગાસુરનું મોઢું કોળ થઈ ગયું અને ભૂત ગોપાળ બાળકો બહાર આવ્યા ભગવાનની અમૃત દ્રષ્ટિ દેવી ગોપ બાળકો સજીવન થઈ ગયા છે હસતા હસતા બહાર આવ્યા અગાસુર મરાયેલો પડ્યો છે અને આવીને અગાસુરનું સામ્રાજ્ય પ્રાપ્ત જેઓ પુષ્ટવૃત્તિ કરી અગાસુરનો મોક્ષ આ લીલા ભગવાને કુમારાવસ્થામાં કરી હતી પરંતુ ગોપ બાળકો એક વર્ષ પછી એટલે પોતાની પૌંગત અવસ્થામાં લીલા પોતાના મા બાપને કઈ સંભળાવે છે બાળકો એક વર્ષ પછી આ માતા પિતાને આ વાત જોઈને ઘેર કહે છે સુખદેવજી મહારાજ આગળ કહે છે કે રાજન ભગવાનની લીલાના શ્રવણથી જેની બુદ્ધિ સ્થિર થાય છે ને તે ભાગ્યશાળી પુરુષ ગણાય છે આવા પ્રશ્નો તારી જિજ્ઞાસાએ ધન્યવાદ ગમે છે રાજા અગાસુર વધ પછી બ્રહ્માજી ગોપ અને બાળકાને વાસડાનું હરણ કરી બ્રહ્મલોકમાં લઈ ગયા એ કથા કહેવામાં આવે છે બ્રહ્માજી બ્રહ્મલોકમાં વાસડાને ગાયોને લઈ ગયા ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગાયોને વાસડાનું ગોવાળનું રૂપ લઈ અને ગોવાળોને ઘેર ગયા છે કોઈને ખબર પડતી નથી બ્રહ્મા મોહ પ્રવર્તન થયા છે કૃષ્ણને યાદ આવતા સુખદેવજી મહારાજની સમાધિ લાગે છે પરીક્ષિતનો વિચાર કરે છે આ પ્રત્યે સ્વસ્થ થઈ તેમણે કૃષ્ણને પરમ શ્રેષ્ઠ લીલા રાજાને કહી છે અગાસુરને મારી વાસડા ગોપ બાળકને બચાવી ભગવાન યમુનાજીને કાંઠે આવે છે અને આજે ભગવાન ભૂખ્યા છે ગોવાળોની સાથે ખાવા બેસે છે બ્રહ્માજીએ લીધું છે માછલાનું રૂપ બ્રહ્માજીએ લીધું છે માછલાનું રૂપ આજ મારે લેવી છે કણિકાય આજ મારે લેવી છે કણિકાય પુતાલ માસી નાથજી મોટા પુતાલ માસી નાથજી મોટા પુતાલ માસી નાથજી મોટા
पूजाया